નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે ચાપ કટર ખરીદી પર સહાય યોજના। આ યોજના અંતર્ગત પશુપાલકોએ જો ચાપ કટરની ખરીદી કરવી હોય તો ₹18,000 સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે પાવર ડ્રીવન ચાપ કટર સહાય યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પશુપાલકો પોતાના પશુઓને લીલો અથવા તો સૂકો જે ઘાસચારો આપતા હોય છે, તો આ ઘાસચારો ચાપ કટરથી કટિંગ કરી અને પછી પશુઓને જો આપે તો ત્યારે નિરણની બચત થતી હોય છે। તો મિત્રો, અહીં ઘાસચારો કટિંગ કરવા માટે પશુપાલકોને ચાપ કટરની જરૂર પડતી હોય છે। તો પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી કરવી હોય તો આ યોજના અંતર્ગત પશુપાલકોને સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો જે લાભ છે તે રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ કેટેગરીના પશુપાલકો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે ચર્ચા કરીએ કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે મિત્રો, આ યોજના અંતર્ગત પશુપાલકો જે પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી કરે છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ ₹18,000 સુધીની સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। મિત્રો, અહીં પશુપાલકો પાસે કેટલા પશુ ઓછામાં ઓછા હોવા જોઈએ? તો કે પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 પશુ હોવા જોઈએ। 5 પશુ કે તેના કરતા વધારે પશુ હશે તો ત્યારે આ યોજનાનો લાભ પશુપાલકોને મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો, પશુપાલકોએ ચાપ કટરની ખરીદી છે તે જે ઉત્પાદકના અધિકૃત વિક્રેતાઓ છે તેમની પાસેથી જ કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 15/6/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 15/6/2024 થી લઈને 15/7/2024 સુધીમાં પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેમની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં અથવા તો જિલ્લામાં આવેલ જે નિયામક પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે 7 દિવસની અંદર અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ કે અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો અહીં જો પશુપાલકો છે તે એસસી અથવા તો એસટી કેટેગરીના હોય તો તેવા સંજોગોમાં જે જાતિનું પ્રમાણપત્ર છે એટલે કે જાતિનો દાખલો છે તેની નકલ જોડવાની રહેશે। જો પશુપાલક છે તે વિકલાંગ વ્યક્તિ છે તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે। રેશન કાર્ડની કોપી સાથે જોડવાની રહેશે। આધાર કાર્ડની કોપી સાથે જોડવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે। તે સિવાય અહીં ગ્રામ દૂધ ઉત્પાદક સરકારી મંડળી અથવા તો તલાટી કમ મંત્રીનો દાખલો અહીં જોડવાનો રહેશે કે પશુપાલકો પાસે 5 પશુ કે તેના કરતા વધારે દુધાળા પશુ છે તે અંગેનો દાખલો છે તે અહીં જોડવાનો રહેશે। તો અરજી ફોર્મની સાથે તમારે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે 7 દિવસની અંદર અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય પશુપાલકો માટે કે ચાપ કટરની જો ખરીદી કરવી હોય તો ₹18,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।